ડાળીઓ જે ચાલે છે ને, અહીંયા જો મંદિરની બાજુમાં બંને બાજુ છે, તો એ શું કરે છે ડાળીઓ? હા, ભગવાનને પૂજે છે. જીવ છે ને, એ પણ જીવ છે, અને એ પણ અત્યારે ભલે એકેન્દ્રીપણે રહ્યો છે, સ્થાવર છે, એકેન્દ્રી છે, પણ પછી ધીરે ધીરે આવી રીતે પણ નિર્જરા કરતો કરતો એક દિવસ મનુષ્ય જન્મને પામશે. ઓલું નથી કે વૃક્ષ મરીને વૃક્ષ થાય ખરો, 1000 વખત થાય, લાખ વખત થાય, પણ એ એની નિર્જરા છે. સમજાણું? જે કંઈ થાય છે ને એ એની નિર્જરા છે, અને એ નિર્જરામાં શુભ ભાવ છે. શું શુભ ભાવ છે વૃક્ષને? શાંતિભાઈ ખ્યાલ આવે છે? વૃક્ષને શું શુભ ભાવ હોય? વૃક્ષને શુભ ભાવ શું હોય? ખ્યાલ ના આવે. જો, એક તો એ ફળ ફૂલ બધું મનુષ્યને આપે છે. ભગવાનને ચડાવો છો ને જે ફૂલ, એ પણ એ આપે છે, એટલે એ રીતે પણ એનું શુભ બંધ પડે છે. બીજું છાયડો આપે છે તમને. હા, આપે છે ને? તો તમને જે શીતળતાનો અનુભવ થાય છે એ ઝાડના કોઈક વૃક્ષ નીચે એના છાયડાના આધારે થાય છે ને, તો એ એનું કાર્ય છે. અને આપ જરી એનાથી આનંદમાં રહો છો, એ પુણ્ય ઉપાર્જન કરે છે એનું. હવે આગળ જે ઝાડપાલાની તમે તમારા દેહની સાતા માટે દર્દ જાય અને મને શાંતિ મળે એના માટે પણ જે તમે એના ફળ ફૂલ ડાળીઓ લતા એટલે કે વેલું જે કાંઈ પણ તમે પ્રયોગ કરો છો, એનાથી પણ એનું પુણ્યબંધ સહેજે થાય છે. એમ કરતો 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 એ જીવ એક દિવસ માનવ ભવને પામે છે. સમજાણો? પછી આ ઘાસ ઉગે છે ને, લીલું લીલું ઘાસ, એ પણ સ્થાવર છે ને, એકેન્દ્રી છે. ખ્યાલ આવ્યો? એ કોનો ચારો છે? તિર્યંચોનો. ગાય ભેંસ બકરી ઊંટ, અને જંગલમાં કેટલાય પ્રાણીઓને પશુ પણ શું કરે? એને ખાય છે, આરોગ્ય છે. અને પક્ષીઓ શું કરે કે એની જ્યારે લીલી લીલી કૂંપળો ફૂટે છે ને, ત્યારે એ પક્ષીઓનો ચારો છે. અમે તો જોઈએ ને બધું, અમારી બાજુમાં જ છે, અમારે એ જ કામ હોય સાંજના. મેં કીધું એને ક્યાં કમાવા જવું પડી, અહીંયા આવીને કબૂતર બેઠું, ચકલી બેઠી, હોલો બેઠો, કેટલાય પક્ષીઓ આવ્યા, એને શું પરિગ્રહ છે? એને ક્યાં ઓલા પૈસા જોઈએ ને દુકાને જવું ને માલ લઈ આવીએ ને પછી ખાવાનું મળે? એને મળે જ છે. કેમ કે મળે છે એ એના ભાગ્યમાં છે, માટે મળે છે. તમે કમાવો છો માટે તમે સારું ખાવ છો એમ નથી. સારું તમને એટલા માટે મળે છે કે તમારું પૂર્વે એવું શુભ કાર્ય ઉપાર્જન કરેલું છે, જેથી મોઢામાં આટલું સુંદર ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા સોનેરી થાળી કે પછી ચાંદીથી ચમકતી થાળી, નાના 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 કેતારોને આવતું રે, હા નહીં ને થોડુંક લ્યો, થોડુંક લ્યો. આ બધું પુણ્ય છે. સમજાણો? તમને એમ લાગે કે હું કમાવું ને બધું આ ભેગું કરું છું એને લીધે આવડે છે, ઘરવાળા જમાડે છે. ના, ખોટી વાત છે. એ વાત સાવ ખોટી છે. તમે નાના કરો ને તમારા ભાણામાં આવે અને પ્રેમથી ખવડાવે ને એકને જૂટવીને લે તો પણ કંઈક બહાર નીકળે બિચારું. એક દ્રશ્ય જોયું તું પહેલા, એક ભિખારી હતો, બહાર બેઠો હતો મંદિરની બહાર. તો એક શેઠ હશે શાંતિભાઈ જેવા, તો એ બિચારા રોટલા દેતા હતા, રોટલા. તો એમાં ઓલું જરા અંધ હતો બિચારો, તો આમ હજી મોઢામાં જેવું લેવા જાય ત્યારે કૂતરો આવ્યો, ઝાપટ મારીને હાથમાંથી લઈ ગયો. આવા ભવ આપણે કર્યા છે. આ બધા ભવ ભ્રમણમાંથી આપણે તરીને પાર થયા છીએ, અને હજી એક પાર બાકી છે. ઓલા તો બધા ગયા, હવે એક જ પાર બાકી છે કે જે પ્રભુના વચનોમાં વારે ઘડીએ આવે છે.
હવે આ મિથ્યાત્વ એ એકનો અંત થાય તો સર્વ પાપોનો અંત થઈ જાય, અને સર્વ પાપોનો અંત થાય એટલે મુક્તિ સુંદરી આપને માળા નાખવા તૈયાર બેઠી છે. એક મિથ્યાત્વને કોઈ પણ ભોગે સમજીને, એને જેમ છે તેમ સમજીને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓલું તો અકામ નિર્જરા છે, એમની તો બધી અત્યારે જે કહ્યું એ આ રોગ મટાડવા માટે પણ ભાજીપાલો લે છે ને જીવો, એનાથી સારું થાય ને, એ બધું એનું પુણ્ય છે. પોતે કપાઈને, કૂટાઈને, ચૂલે ચડીને, ગરમ થઈને, દુઃખ સહન કરીને આવે છે ને બધી આ દવાઓ, પેશી દવાઓ. કેમ આવે છે? ચૂલે ચડવું પડે છે, ગરમ થવું પડે છે, ધરતીમાં ઓલું એનું બનાવવું હોય ને, એનું શું કહેવાય, ઓલું એસન્સ, એટલે એને શું કે, ઓલી ભસ્મો. આ જે ભસ્મો બને છે ને, એને જમીનમાં દટાવીને ઉપર અગ્નિ પેટાવે. એક તો અંદરમાં કાંઈ હવાનું કારણ ન હોય, એમને એમ લીલી નાખવી પડે, અને પછી એના ઉપર અગ્નિ પેટાવે. બે કામ. એક તો ધરતીની અંદર વિચારું રહે, હવા ન લઈ શકે. એક તો આમે પ્રાણવાયુ લેવાના એના બધા અંગ એક તો શિથિલ હોય. એક ઇન્દ્રિય તો છે નહીં આપણી જેમ નાક છે તેમ, એ તો શરીરના પ્રદેશોથી લે, એ આત્માના પ્રદેશો છે, એમાંથી લે, એને તમે દાટી દો, પછી ઉપર અગ્નિ પેટાવો તો ભસ્મ થાય. એ ભસ્મ આપ આરોગો, એનાથી તમને સારું થાય. તો એ બધું આ ઝાડનું પુણ્ય છે. એક વખત રામતીર્થનું નામ સાંભળ્યું છે ને, રામતીર્થ. તો એક વખત એ જંગલમાં લાકડા કાપવા માટે બાએ મોકલાવ્યા. પહેલાના સંતો જંગલમાં રહેતા, જંગલમાં ખાતા, જંગલનું જ બધું હતું, કોઈ ધનાઢય નહોતા. સમજાણું? અત્યારે બધા અમારા જેવા કહેવાતા સંતો પ્લેનમાં ફરે, એસીમાં સૂવે, જ્યાં જાય ત્યાં અનેરી સગવડ મળે, પણ સમજી લેજો કે ધર્મ ત્યાં નથી થતો. એ વાત નથી છે. પેલા તો જંગલમાં રહે, જે મળે માગી આવે, જે મળે તે ખાય. આપ કહેશો કે પુણ્ય ઓછું હશે, એમનું હોય, પુણ્ય હોય એમના માટે. જે પુણ્ય ઓછું હોય એ સારી વાત છે, પોતાના આત્માનું વિશેષ થઈ શકે, અને નતર પુણ્યમાં આડોટવાનું થાય વધુ. સમજાય છે? એટલે શું વાત ચાલતી હતી આપણી? રામતીર્થ. તો એક વખત એ જંગલમાં લાકડા કાપવા માટે બાએ મોકલાવ્યો. નાની 8 વર્ષની ઉંમર. તો લાકડા કાપતા કાપતા એને વિચાર આવ્યો રામતીર્થને કે હું આ લાકડા કાપું છું. તો બાએ તો એક વખત કહ્યું હતું કે બેટા, એમાં પણ તારા જેવો જ જીવ છે, તો એને કેટલું દુઃખ થતું હશે. હું કાપું છું તો એને કેટલું દુઃખ થતું હશે. એટલે પછી એ જ કુહાડી એને પગ ઉપર મારી, પોતાના પગ ઉપર મારી. પછી ઘરે આવ્યો ભારો લઈને. પછી બાએ કીધું કે બેટા, તને કેટલું કીધું તું ખ્યાલ રાખ, પગમાં વાગી જ ન જાય એટલું ખ્યાલ રાખજે. કુવાડી છે, વાગી પણ જાય, ત્યાં મારતા ક્યાંક છટકે તો નુકસાન થાય. તો કે નહીં બા, વાગી નથી, વગાડ્યું છે, મેં વગાડ્યું છે. તો કે કેમ બેટા એમ કર્યું? તો કે બા તું કેને વારે ઘડીએ કે વૃક્ષમાં પણ જીવ હોય છે, તો મેં ડાળી કાપતા એને કેટલું દુઃખ થતું હશે, તો મને તો એ કહી ન શકે, તો મેં મારા પગમાં વગાડ્યું, તો મને જે વેદના થઈ, તો બા એના જેવી જ વેદના એને હશે કે ઓછી વધુ હશે? જુઓ પ્રભુ શું છે. આવી નાનકડી એક આટલી વાત પણ આપણને કેટલો બોધ આપી જાય છે. એટલે કહેવાનું એ છે કે આપણે તો બિલકુલ હવે મુક્તિના કિનારે બેઠા છીએ, બિલકુલ મુક્તિના કિનારે છીએ. અકામ નિર્જરા કરતા કરતા આ મનુષ્ય ભવ, અને એમાં પણ ઉત્તમ કુળ, માની પણ ઉત્તમ જાતિ, અને એમાં આવો વિતરાગને અનુસરતો ધર્મ, કિંચિત કોઈને ન ડૂબવવો,
અને વિશ્વના તમામ જીવો પ્રત્યે પ્રેમ રાખવો, એવો આ મહાવીરનો સંદેશો પોતાના ઉપર આવેલા કરાયેલા ઉપસર્ગોને પણ ક્ષમા આપવી, આ બધું જીવનમાં જેમ જેમ આવતું જાય તેમ તેમ ક્ષમા, ત્યાગ, વૈરાગ્ય, બીજાનું દુઃખ જોઈ પોતાને કરુણા ઉપજે, થાય તેટલી આર્થિક રીતે મદદ કરે, ન હોય તો શારીરિક મદદ કરે, અને કાંઈ ન થઈ શકે તો એના દર્દમાં પોતે બે આંસુ સારી અને ભાગીદાર થઈ શકે. દીઠ ન થાય તો કે હા, એ તો એના કર્મ ભોગવે, મરવા દો ને, આપણને શું કરવું છે, એમ કરનારને સત્સંગનું ફળ મળતું નથી. સમજાણું? એ આમ જોનારને સત્સંગનું ફળ મળતું નથી. અને બીજી એક વાત કે આપણું કોઈ સગું હોય, કુટુંબી, કોઈ મિત્ર સ્નેહી સ્વજન હોય કે પાડોશી હોય, એના પણ દુઃખ દર્દ આપણાથી બનતા ટાળવા જોઈએ. અને ન ટાળી શકાય તો એને બે બોલ મીઠા રોજ કહેવા. બાળક હોય એને બેટા કહેવું, આપણાથી સરખા હોય તેને બેન કહેવું, આપણાથી મોટા હોય તેને બા કહેવું. બા કેમ છો? આનંદ છે ને? બસ આટલું કહીએ તો જીવનની અંદર એનું જે પુણ્ય આપને મળે છે અને એનાથી જે આપનું ભાવિ જે બંધાશે એ મહાવીરના સંદેશાથી જરી પણ બહાર નહીં હોય. એક કિસ્સો યાદ આવ્યો છે કે એક બેરિસ્ટર હતા, સારા બાહોશ, સારી નામના કીર્તિ હતી પોતાની. તો એક વખત પોતે બાય કાર જતા હતા, એમાં એમને ખ્યાલ ન રહ્યું, બ્રેક ઉપર પગ લાગવો જોઈએ એના બદલામાં એક્સિલેટર ઉપર પગ આવી ગયો. પોતાની ગાડીને તો નુકસાન થયું જ, પણ સામેની ગાડી જે પાર્ક કરેલી હતી એને કંઈક વિશેષ નુકસાન થયું. બહુ અફસોસ થયો. પોતે નીચે ઉતર્યા. એને એમ કે ગાડીમાં સામે કોઈ હોય તો જરી બે વાત કરું. જોયું તો કોઈ ન મળે, ગાડી ખાલી હતી. પાર્કિંગ કરીને એ લોકો ભાઈ ગયા હશે. 15 મિનિટ રાહ જોઈ. એમણે કોર્ટમાં મોડું થતું હશે એટલે પોતાનું કાર્ડ કાઢી અને ડ્રાઈવરની સીટ ઉપર મૂક્યું અને પાછળ લખ્યું કે આ એક્સિડન્ટ મારે કારણે થયો છે, તમારી ગાડીની જે કંઈ મરામત કરાય અને એનો ખર્ચો મારે આપવો જોઈએ, અને મને તમે આ જગ્યાએ આવીને તુરત મળો. કવર તો કાર્ડ મૂક્યું અને પહોંચ્યા. પછી બીજા દિવસે એ ભાઈ મળવા ગયા. એટલે પહેલાં તો પગે લાગ્યા. લગાય ને એવું જ કામ કર્યું ને એમણે. હા, નહીતર મુંબઈમાં તો અત્યારે શું કરે, મરવા દો ને, આપણને શું કરવું છે એમ બોલ્યો. ભરતભાઈ, તમારો અમદાવાદ હોય કે મુંબઈ હોય કે કલકત્તા હોય કે દિલ્હી હોય કે નાગપુર હોય, જે કંઈ હોય તે, કે મદ્રાસ હોય, બોલે આમ તો કે મરવા દો ને, નથી ને ચાલો આપણે નીકળી જઈએ. આ રીત ઠીક નથી. હા, તો ઓલો પહેલા તો પગે લાગ્યો આવીને. તો એણે કીધું કે આવો દેવદૂત તો આ કાળમાં પાકે. મને બહુ આશ્ચર્ય થાય છે. તો કે કેમ ભાઈ? મારાથી નુકસાન થયું છે, મારી ભૂલના કારણે થયું છે, તો મારી તો જવાબદારી છે કે તને મદદ કરવી જોઈએ અને એનો ખર્ચો મારે ભોગવવો જોઈએ. તો કે હું હતો નહીં, તમે કાર્ડ મૂકી દીધું, મળવાનું કીધું. કે બહુ મને આશ્ચર્ય થાય છે. તો કે ભાઈ એટલું જ નથી કર્યું, તમે કદાચ બહુ સ્વાભિમાની હો અને મળવા ન આવો તો મેં આપના ગાડીના નંબર લઈ લીધા છે અને આરટીઓ પાસેથી તમારા ઘરનું એડ્રેસ, તમે અહીંયા રહો છો, આ તમારું એડ્રેસ મેં આરટીઓ ઓફિસમાંથી લીધું છે. વિચાર કરો, આવી સજ્જનતા જ્યાં હોય ત્યાં સત્સંગનું ફળ હોય. સમજાય છે? ત્યાં પ્રભુનો વાસ હોય. તમારી પૂજામાં, તમારી ભક્તિમાં તો વાસ હોય કે ન હોય એ આપના તત્સમયના પરિણામ ઉપર આધાર રાખે છે. પણ આ
બેરિસ્ટર અને એની સામેનો માણસ એ તો જરૂર પ્રભુના વાસવાળા છે, એમને તો નક્કી દેવલોક તો ચોક્કસ મળે, એની જરીએ ના નહીં. જુઓ, આવા બધા પ્રસંગો જ્યારે આપણી સામે આવે ત્યારે ખ્યાલ આવે કે જીવન કેવું હોવું જોઈએ, કેવું જીવન હોવું. અને તેમાં પણ કહેવાતો સત્સંગી એનું જીવન તો કેટલું નિર્મળ હોવું જોઈએ, કેટલું નિર્મળ હોવું જોઈએ. ક્યાંય પણ એક અંશ માત્ર પણ ગંદકીનો હોવો ન જોઈએ. આવતો હોય તો એને રોકવો જોઈએ, અને હોય અનાદિનું તો એને કાઢવો જોઈએ. પ્રભુ ભક્તિ દ્વારા, સત્સંગ દ્વારા, સ્વાધ્યાય દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા આ બધું એને દૂર કરવું જોઈએ. ત્યારે આપણે સાચા મહાવીરના અનુયાયી કહેવાશું. આપણને લેબલ નથી, પણ લેબલ આપણને લગાડવો એ નથી, પણ લેવલ ઊંચું લાવવું છે. આ રીતે મારું લેવલ તો ઊંચું લાવવું છે ને, લેબલની જરૂર નથી મને. અને કોઈ પદવી આપે એની જરૂર નથી, પણ મારું જે પદ છે, મૂળ આત્મપદ, એને તો ચોખ્ખું રાખવું છે. તો આપણે આવીએ અહીંયા શિક્ષા પાઠ 100માં મનોનિગ્રહના વિઘ્ન. મનોનિગ્રહ એટલે મનને વશ કરવું, કાબુ કરવું, એના ઉપર વિજય મેળવો અને સંયમિત જીવન જીવવું. આપણે કાલે ખૂબ વાતો થઈ, મીઠી વાતો થઈ, ઊંઘમાં પણ આપણે જાગી જઈએ એવી વાતો હતી. સરસ. આપની તો ખબર નથી, અમને તો એમ રાતના પણ એમ થઈ ગયું કે ઓહો, આ શું છે પ્રભુ, આ જ્ઞાનીના વચનોનું કોઈ અનેરું મહાત્મ્ય. તો વારંવાર જે બોધ કરવામાં આવ્યો છે તેમાંથી મુખ્ય તાત્પર્ય નીકળે છે તે એ છે કે આત્માને તારો અને તારવા માટે તત્વજ્ઞાનનો પ્રકાશ કરો. મનોનિગ્રહ એટલે મનના જે કાંઈ તોફાન પૂર્વના હોય એ પણ આવે, વર્તમાનમાં કરતા હોઈએ તે પણ આવે, અને બહારમાં કોઈ નિમિત્ત ઊભું થાય તો પણ આવે, પણ એ સતત આવતા રહે. અને કાંઈ જ ન હોય ને મંદિરમાં બેઠો હોય તો કલ્પનાથી પણ આવે, અને ક્યારેક કલ્પના કોઈ વખતે ન હોય તો નવા વિકલ્પોથી પણ આવે. પણ મનને જીતવું એટલે ચિત્ત, કાલે વાત આવી હતી ને કે ચિત્ત જે ચૈતન્યનો ધાર છે એને એક જગ્યાએ લઈ જવું કે જેથી મન શાંત થાય. ભગવાન જીન મંદિરમાં એકાગ્રતાપૂર્વક ભગવાનની મુખ મુદ્રાનું એકાગ્રતાથી ચિંતન કરવું, જેથી ચિત્ત જે અંદર છે ચૈતન્ય સ્વરૂપ, એને જે ચારો છે ચૈતન્યનો, તો એ એક જગ્યાએ સ્થિર રહી શકે, પછી મન કુદાકુદ ન કરે. પણ જો ચિત્ત ઠેકાણે ન હોય તો મન કૂદકા મારે. એટલે ચિત્ત અને મન એ બે પદાર્થો, દ્રવ્ય જુદા છે, બંનેના કાર્ય પણ જુદા છે. સમજાણો? એટલે કોઈ એમ કહેતું હોય ને માન્યતામાં હોય તો કે ચિત્ત અને મન એક જ, તે એમ નથી. એટલે કાલે આપણે ખૂબ એની ચણાવટ થઈ. ચિત્ત ચૈતન્યને અનુસરનારું છે, અને ચૈતન્ય તે આત્માનો મુખ્ય જ્ઞાન ગુણ છે. એને અનુસરીને થતી જે ક્રિયા, પણ એમ થશે કે ચૈતન્ય વિધાયી અનુસારીને પરિણમન જે થાય તે તો ખરેખર ચોખ્ખા હોવા જોઈએ, નિર્મળ હોવા જોઈએ, સમ્યક દર્શનને અનુરૂપ હોવા જોઈએ. પણ એમ બનતું નથી, કેમ કે જેવો તે બહાર આવે છે તો આત્માનો જે મૂળ ઉપયોગ છે એ ઉપયોગને તો એણે લક્ષ્યમાં લીધું નથી, પણ ઉપયોગ તો સહેજે પ્રવર્ત્યો છે. એના ચિત્તમાં તો અત્યારે, એના જ્ઞાનમાં તો અત્યારે ચિત્ત પ્રવર્તે છે. તો ચિત્ત જ્યાં પ્રવર્તતું હોય
તો તે સમયે એના જ્ઞાનમાં, એની બુદ્ધિમાં, એના વિચારોમાં મન હોય. મારે મનને શાંત કરવો છે. માટે ઉપજતું જે ધ્રુવ તત્વમાં ઉપજતું જે મૂળ જ્ઞાન એ તરત જ એક સમયમાં તો આ ક્રિયા એવી થઈ જાય છે કે ચિત્ત તમારા ધ્યાનમાં છે, તમારા લક્ષ્યમાં છે, અને તમારે એને ફેરવવું છે, એમાં સ્થિર થવું છે, તો તરત જ તે સમયે ચિત્તમાં તે આવી જાય છે અને મન શાંત થઈ જાય છે. કાલે જોયું તું ને ભાઈ આપણે, તો આજે પણ જરાક કૃપાળુદેવનું એ સંબંધીનું એક પત્ર છે તે જરાક જોઈ લઈએ. 295 કાલે આપણે વાત કરી હતી, બરોબર ને? તો આ અહીંયા અત્યારે આપણે 380 નંબરનો પત્ર, પેજ સંખ્યા છે 335. હવે અહીંયા ચિત્તને લઈને મનની વાત કરે છે. તો કે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. આજે તત્પર રહેવું એટલે ચિત્તને આ પ્રભુ ભક્તિમાં જોડી દેવું. સમજાણું? ચિત્તને પ્રભુ ભક્તિમાં જોડી દેવું. જોડી દેવું એટલે શબ્દોમાં એવી રીતે ગૂંથાઈ જવું, ભગવાનની ભક્તિના શબ્દોમાં એવી રીતે ગૂંથાઈ જવું જોઈએ કે તે શબ્દો એક એક શબ્દ, અક્ષર કહો તો અક્ષર, એક એક અક્ષર પ્રભુ ભક્તિમાં ડૂબતો પોતાને નજરાય. જ્યાં બોલે કે ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરો, તો ઓલું પ્રીતમ છે ને એ આખો પોતાના આત્મામાં ડૂબતો દેખાય. અને મારો શબ્દ છે ને એનાથી આનંદની દિવ્ય ધ્વનિ એ રીતે બહાર આવે, ધ્વનિ રૂપે. ઓહો મારો, ઓહો મારો, એમ કરીને ચિત્તની એકાગ્રતા એક એક શબ્દથી, એક એક વાક્યથી, એક એક અક્ષરથી વળી જવું જોઈએ. એટલે કે છે અહીંયા કૃપાળુદેવ કે પ્રભુ ભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ધુરંધર માર્ગ મને લાગ્યો છે. કેમ કે જે પ્રયોગ કરે, જે જીવ પ્રયોગ કરે અને એ પ્રયોગથી પોતાને આત્માનું લાભ થાય, એ વાત કૃપાળુદેવ આપણને બતાવે છે. તો શું બતાવે છે? ભક્તિ, પ્રભુ ભક્તિમાં તત્પર રહેવું. તત્પર રહેવું એટલે તૈયાર રહેવું એમ નહીં. તત્પર શબ્દે તૈયાર રહેવું એમ નહીં. તત્પર શબ્દે પ્રભુ ભક્તિથી જેવા તમે જોડાયા પછી બહાર આવવું ગોઠે નહીં. બહાર આવવું ગોઠે નહીં. પેલી ગોપીઓને જોઈ લેવાનું, કેટલી પાગલ હતી. મીરાની વાત કરી હતી. રાણાએ ઝેર મોકલાવ્યો તો એની સહેલી પૂછે કે તને તારા ડિયરે તને ઝેર મોકલાવ્યું અને તું પી ગઈ, તને ડેર માટે કાંઈ બીજો વિચાર ના આવ્યો ખોટો? તો એણે શું કીધું મીરાએ? તો કે હું કૃષ્ણના વિચારમાંથી બહાર નીકળું તો હું મારા ડિયરનો વિચાર કરું ને. હે ભગવાન, આનું નામ ભક્તિ છે. જેના પ્રત્યે ભક્તિ છે એ વ્યક્તિ પછી પરમેશ્વર હોય, સત્પુરુષ હોય, સદગુરુ હોય અને પ્રેમી હોય, પોતાના જીવનમાંથી કદી પણ એ ગયો ન હોય, એને અહીંયા ભક્તિ કહેવામાં આવે છે. આ પંચમકાળમાં છે તો બહુ કઠણ છે. સાચો પ્રેમ એ કઠણ છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ કઠણ છે. એક પ્રેમી અને બીજા પ્રેમી વચ્ચે પણ પ્રેમ કઠણ છે. એક ગુરુ અને એક શિષ્ય વચ્ચે પણ આવો પ્રેમનો સંબંધ હોય તો જ સિદ્ધિ, અન્યથા અસિદ્ધિ હોય. પણ હવે એવું બધું આ પંચમ કાળમાં
બધું દુકાળ જેવું છે, પણ એવું નથી. ક્યાંક ક્યાંક નાની વાદળી વરસે પણ છે અત્યારે, સમજાણું? છાંટણા જેવી. અને આપણે એમાં ભળી જવું. આપણે વરસાદમાં ભીજાવા કરતા એ ઝાકળનું મીઠું એક બિંદુ એ આપણા માટે બહુ ઉપયોગી છે. ભક્તિ કોને કેવી પ્રભુ? આ રાગડા તાણીએ એને ભક્તિ નથી. ભક્તિ તો એ છે કે પોતાનું અસ્તિત્વ જ ભૂલી જાય, હું છું જ નહીં. એને એક જ વ્યક્તિ દેખાય કે જેના પર એને પ્રેમ છે. આપ કહેશો કે સાહેબ એ રાગ ખરો કે નહીં? ભાઈ આપ વિચારો. હવે રાગનું કાર્ય અમારે ખબર નથી. અમે તો રાગ અને પ્રેમને એક જોતા જ નથી. બે પદાર્થ જુદા છે. પ્રેમ હોય અને રાગ ન પણ હોય, અને રાગ હોય ત્યાં કદાચ પ્રેમ હોય પણ. અને જો રાગ છે તો સમજી લેવું કે ત્યાં દ્વેષ છે, એટલે પ્રેમ ન હોય. રાગ જ્યાં હોય ત્યાં દ્વેષ હોય જ પ્રતિપક્ષી એનો. પણ પ્રેમ હોય તો એકલું બલિદાન હોય, બીજું કાંઈ હોય નહીં. એનો પ્રતિપક્ષી એક જ છે, બલિદાન. બલિદાન એટલે મરી ફીટવું. ભગવાનને જ્યાં ચિત્તમાં કૃપાળુદેવને બેસાડ્યા હોય તો એના વિના બીજો કોઈ ગમે નહીં. પ્રત્યક્ષ વ્યક્તિને માન્યું હોય તો પણ એના સિવાય બીજો કોઈ જીવનમાં પ્રવેશે નહીં. તો કે ભાઈ છોકરો તો ખરો કે નહીં એક ખૂણે, પોતાનું ધન તો ખરું કે નહીં, પોતાના ઘરબાર તો ખરા કે નહીં? નહીં પ્રભુ, કોઈ નહીં, કોઈ જ નહીં. એટલે પ્રભુ ભક્તિમાં લલ્લુજી સ્વામીને લખે છે ભગવાન, કૃપાળુદેવ લખે છે મુનિશ્રીને, અને મુનિશ્રીને કહે છે કે પ્રભુ ભક્તિમાં લીન રહેવું. કેમ? 13 પ્રકારના સંયમમાં લીન થવાની વાત ન લખી? તો કે પ્રભુ સંયમ જાળવજો, 5 મહાવ્રત છૂટી ન જાય ખ્યાલ રાખજો, 5 સમિતિ છૂટી ન જાય ખ્યાલ રાખજો, અને 3 ગુપ્તીમાં પણ તમે ખ્યાલ રાખજો. એમ ન કહેતા, મુનિ તો સંયમધારી છે, તો એમ બોધ ન આપતા પ્રભુ ભક્તિમાં લીન રહેજો. આવડીશું? તમને વિચાર નથી થતો? આ ગુરુ છે, અત્યારે ગુરુ કયો બોધ આપે? અત્યારે કોઈ ગુરુ હોય તો કયો બોધ આપે? તો કે ખ્યાલ રાખજે 13 પ્રકારના સંયમમાં ક્યાંય ભેદ ન પડે. ભાઈ ત્યાં પ્રેમ નથી પ્રભુ, ત્યારે આવો બોધ અપાય છે. ત્યારે ભેદ રૂપે બોધ અપાય છે કે ભેદમાં જજે, અભેદમાં નહીં જજો, નહીં જતો. અને અહીંયા પ્રેમ છે શિષ્ય ઉપર, એટલે કહે છે કે ભક્તિમાં રહેજો. તો ખ્યાલ રાખજો, બીજે ક્યાં ભેદમાં નહીં વયા જતા, અભેદમાં રહેજો. સમજાય છે? મોક્ષનો ધુરંધર માર્ગ મને લાગ્યો છે. હવે પરમ કૃપાળુ દેવને જો આવો માર્ગ લાગે, ધુરંધર. અમે તમને કીધું નહીં, અમે જબલપુર ગયા હતા, ઓલું ધુઆધાર ધોધ, આમ સરખો નર્મદા આવે લાંબેથી, અમરકંટકથી, તો અહીંયા આવે તો એવી નીચે પછડાય છે. એનું નામ જ છે ધુઆધાર. 24 કલાક અને વર્ષોથી આ પાણી આવે છે. તો એવો આવે પાણી કે લાંબે ઊભા હોઈએ તમે 1/2 કિલોમીટર તો ત્યાં એની ફુવાર આવે છે અને ભીંજાય શરીર. હવે એવો ધુઆધાર ધોધ અમે પહોંચ્યા ને, તો પછી લઈ ગયા અમને અમારા મહેન્દ્રભાઈ. તો કે સાહેબ ચાલો ત્યાં જઈએ. તો ત્યાં ઊભા રહ્યા. કીધું અહીંયા શું કરવાનું? જો આવી તો ગયા, પણ હવે શું કરવાનું? તો કે સાહેબ કાંઈ કરવાનું નહીં, બસ ઊભા રહેવાનું, આ જોયા કરવાનું. બરોબર છે ને? હા, આવું આ ધુઆધાર ભક્તિનો યોગ જે છે એ પોતાના જીવનમાં જ્યાં પ્રવેશ્યો તો જોવા સિવાય બીજું શું કરવાનું? અને પછી એને છોડી કરીને બહાર જવાનું મન થાય? પ્રભુ શું વાત છે? બહાર જઈ શકો પછી? આત્મા માલ નથી પ્રભુ. હે
જેના પ્રત્યે તમને પ્રેમ છે એ વ્યક્તિથી બહાર ગયા, એનો અર્થ એ છે કે નહોતો. એ હતો જ નહીં. શું નહોતો? એ વ્યક્તિ હતી, પ્રેમ નહોતો. અને મુનિને કહે છે આવું પ્રેમ કરવાનો પ્રભુ ભક્તિ પ્રત્યે. રાગ કરવો, રાગ નહીં ભક્તિ કરવી, રાગ નહીં ભક્તિ કરવી. મુનિને બોધ આપે છે. અત્યારે કોઈ એવો લાવો તો એક ગુરુ મને મુનિને આવો બોધ આપે કે ભક્તિ કરજો. એ આ પ્રભુ જ કહી શકે. અને પાછું લખી શકે કે મુનિ, શાસ્ત્રનો અભ્યાસ તે ધુરંધર માર્ગ નથી. ક્રિયા તે ધુરંધર માર્ગ નથી. પછી એ કોઈ પણ પ્રકારની ક્રિયા હોય, ચાહે સમિત શિખરની યાત્રા હોય, ચાહે શેત્રુંજયની યાત્રા હોય, ચાહે 4 ધર્મની યાત્રા હોય, એ ધુરંધર માર્ગ નથી, રખડપટ્ટી છે. હા, રખડપટ્ટી છે. ત્યાં કાંઈ છે નહીં. તારી પાસે પ્રભુ છે, એને મળવું હોય તો જેણે એ પ્રાપ્ત કર્યા છે પ્રભુને, એનો બોધ માન્ય કર. ભક્તિ તે ધુરંધર માર્ગ છે. એક શિષ્ય આવ્યો તો ગુરુ પાસે, જરી આકરા પાણી હતો, એને ભગવાનને જ મળવું હતું. ગુરુનું કામ એને બહુ મુશ્કેલ કરી દીધું. ગુરુને સુવાય ન દે, ખાવા પીવાય ન દે. કોઈ આવે તો મળતા હોય ને એને વાતો કરતા હોય તો એ ના કરવા દે, પોતાની જ વાત કરે. મને ગુરુ, મને ભગવાનને ભેટો કરવો છે, હું એટલા માટે આવ્યો છું. તો કે બેટા 1 મિનિટ શાંત રાખ, હું એમની જોડે વાત કરી દઉં. તો કે ના, મને સમય નથી, મારી પાસે સમય નથી, મને ભગવાનના દર્શન કરવા છે. કેટલી તાલાવેલી હશે, વિચાર કરો. ગુરુ થાકી ગયા. એ મને એક જ વાત કહી, બીજી વાત જ નહીં. તમે પછી કોઈની જયારે વાત કરવા દેવાનું એને કરો, પણ પછી મને પહેલા આ જવાબ આપીને પછી ઊંઘવા ન દે. રાતના ઊંઘમાં આમ ધાંડોળ્યા કરે, મને ભગવાનના દર્શન કરાવો, મને ભગવાનના દર્શન કરાવો. શિષ્ય ઉપર ગુરુ બહુ નારાજ થઈ ગયા, બહુ નારાજ થઈ ગયા. તો કે તું આવી રીતે કરે છે, તું આવ્યો છે અહીંયા શાંતિની શોધમાં, અને મને અહીંયા તું અશાંતિ ઉત્પન્ન કરાવે છે. હવે એક વાત સાંભળી લે, મારી પાસે કંઈ છે નહીં, તારું તારી પાસે છે, તારું તારી પાસે છે. તું આવ્યો તો અહીંયા અમારી પાસે લેવા માટે, પણ તારી હજી યોગ્યતા પાકી નથી. એટલે તું તારો આત્મા માગે છે, જે વસ્તુ સામે છે તને જોઈતી નથી, છે તેની ભક્તિ કરવી નથી, છે તેને માન્ય કરવા નથી, છે તેને પ્રેમ કરવો નથી, અને તને ભગવાન જોઈએ છે. દરવાજાથી બહાર નીકળ, આવતો નહીં અહીંયા ફરી. નીકળતો નહોતો તો બીજા શિષ્યોને બોલાવીને આને કે બહાર કાઢો, ધક્કા મૂકી બહાર કાઢો, એને આવવા દેતા નહીં. આમાં કઈ બોધ મળ્યો આપણને? હવે એને ભગવાન જોવાતા, ભગવાન સામે બેઠા છે, એમાં એનું કોઈ શ્રદ્ધાનું એક નાનું આટલું બિંદુ પણ નહોતું. એ ગુરુ પોતે ભગવાન જો હતા, એમાં જો એને માને તો બધું સમૂહ હતું. પણ એને તો જોઈતા હતા, ભગવાન બેઠા છે એ નહોતા જોઈતા. સમજાય? આમાં કઈ ભેદ સમજાણો? જો બેઠા હતા સામે એ નહોતા જોઈતા, પણ ભગવાન જોઈતા હતા. આ અધુરાશ મોટા ભાગના શિષ્યોમાં જોવામાં આવે છે. નવીનભાઈ, સાધના કરવા આવ્યા છો ને? કેની કરશો? શેની સાધના કરશો? શાંતિભાઈ, કોની સાધના કરશો? જવાબ નથી આપણી પાસે. કોની સાધના કરશો? અટપટો પ્રશ્ન છે પ્રેમજીભાઈ. ઉત્તર આવે એનો તો કામ થઈ જાય એવું છે.
અને જો એનો ઉત્તર ન મળે અને બીજા આડા ભેદોમાં અને વિવાદોમાં પ્રસરો તો કામ બને નહીં. કોની સાધના કરવા આવ્યા છો? ચાલો આપના ઉપર છોડીએ છીએ, પછી કહેજો જ્યારે પણ આપને ઈચ્છા થાય. અંતર જ્યારે તમને ઉત્તર આપે, અંતર ઉત્તર આપે ત્યારે આપજો, કાંઈ વાંધો નહીં. અમને ઉતાવળ નથી, બેઠા છીએ અહીંયા. જો એક વાત સમજી લો, તમને કહી દઈએ કે જેની સાધના માટે આવ્યા છો એ જે પદાર્થ છે, જેની સાધના માટે તમે આવ્યા છો સાધક થઈને, એ જે પદાર્થ છે એ પદાર્થ તો પર પદાર્થનો અકર્તા છે. પર પદાર્થનું અકર્તા છે. નહીં સમજાવે? જેની સાધના માટે તમે આવ્યા છો, સાધક થઈને આવ્યા છો ભરતભાઈ, એ પોતે જે પદાર્થ છે એ તો પરમાં અકર્તા છે, પરનો અકર્તા છે. તો તમે કોની સાધના માટે આવ્યા છો અને શું સાધના કરો છો સાધક રહીને, એનો વિચાર કરજો. તો ધુરંધર માર્ગ મને તો લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈ જોયું. આમાં મનોનિગ્રહના વેપારમાં ચિત્ત આવી ગયું. શું કીધું કૃપાળુ દેવે? તો ગમે તો મનથી પણ સ્થિર થઈ. મનથી સ્થિર થવું એટલે ચિત્તને ચૈતન્યના બિંબામાં ઢાળી દેવું. જ્યાં સુધી ચિત્ત છે ને એ એક જગ્યાએ એને સ્થિર નહીં કરો ત્યાં સુધી આ મન માકડા જેવું માનશે નહીં, એ સ્થિર નહીં રહે. પ્રયત્ન કરો પ્રભુ, કાં ગુરુમાં સ્થાપન કરો, કાં દેવમાં સ્થાપન કરો, પછી જેમ તમને યોગ્ય લાગે, પણ એક જગ્યાએ ચિત્તને મૂક્યા વગર મન શાંત નહીં થાય. અને જો મન શાંત નહીં થાય તો ભક્તિ નહીં થાય, સાધના નહીં થાય, આરાધના નહીં થાય. પણ પ્રભુ એટલું તો ખરું, પણ શુભ ભાવનો બંધન પણ પડવું કઠણ છે. કેમ કે મન પડ્યું હશે, ક્યાંક દોડાદોડ કરતું હશે, તમે પણ એની કાં તો આગળ હશો કાં તો પાછળ હશો. આગળ હશો તો પાછળ હશો, જો પાછળ હશો તો પાછળ બી મન હશે, તમે વચમાં હશો. બંને બાજુથી ભીંસ હશે. માટે ચિત્તને ચૈતન્યના બિંબામાં ઢાળવા માટે બહારમાં કોઈ ઉત્તમ નિમિત્તની જરૂરત છે. પછી ભલે કહે કે નિમિત્તે કાર્યકારી નથી, નિમિત્ત કાર્યકારી નહીં થાય ત્યારે પણ તમારી ભીતર રહેલું ચૈતન્ય જે તત્વ છે કે જે બિંબામાં ઢળી ગયું છે એ એક વખત બહાર આવી તમને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરાવે. જવાબદારી અમારી. અમે એનો વીમો ઉતારીએ છીએ, જો તમારે ઉતારવો હોય તો. બોલો પરેશ, પ્રીમિયમ ભરતો જજે. પરમ દિવસે જાય છે ને કાલે? હા, તો વીમો ઉતારી પ્રીમિયમ ભરતો જજે. મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. મનની સ્થિરતા થવાનો મુખ્ય ઉપાય હમણાં તો પ્રભુ ભક્તિ સમજો.
શાસ્ત્રનો અભ્યાસ નહીં, કોઈ ક્રિયા નહીં, વ્રત જપ તપ નહીં, યાત્રા દાનશીલ નહીં, કરી હતી ને ભક્તિ હમણાં ત્યાં ગયા હતા. તો ક્યાં ગયા હતા? કેવા પાસના થતા? વલ્લભ પાસના. ત્યાં કેવી ભક્તિ થઈ હતી? આવી ભક્તિ. બધા જોડાઈ ગયા હતા ને પ્રેમથી. પણ ઉપવાસ કરીએ તો કેટલા તૈયાર થાય? આમાંના કેટલા જોડાય તમારી જોડે? તો કે એકાદ માન નીકળે. બધા શું કે? તો કે ના, અમારાથી તો ભૂખ્યું રહેવાતું નથી. અહીંયા ભૂખ્યો રહેવાની ભક્તિમાં ભાવ ન હોય. ત્યાં તો ભાવતા ભોજન મળે. ભક્તિમાં તો મળ્યો ને. ભક્તિ કરી તો શું મળ્યું ખાવા? શું હતું? પ્રભુ ભક્તિ સમજો. આગળ પણ તે, આ પછી પણ તે જ, અને તેવું જ. જો ભાઈ એક વસ્તુ સમજો, ભક્તિ જ્યાંથી ઊભી થઈ અને પૂર્ણ થઈ ત્યાં સુધી એ વધે, ઘટે નહીં. એક એવો નિયમ. દીવાને આપણે જેમ તેલ પૂરતા જઈએ તો આપણે દીવાને કહેતા નથી કે તારે ઉપર ચડવું, વિશેષ પ્રકાશ પાડવો, એમ નહીં. તમે તેલ પૂરતા જાઓ તો એ દીવો સહેજે પ્રકાશિત વિશેષ થતો જશે. એમ તમે અહીંયા ભક્તિમાં પ્રાણ પૂરતા જાઓ, તમે ઉર્ધ્વ 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 વડે જતા રહેશો અને ક્યાંય પણ ઓટ નહીં આવે. પણ શરત ઈ છે, ભક્તિમાં જોડાવું જોઈએ. માત્ર શબ્દોનો ઉચ્ચાર કરો એ નહીં, જોડાવું જોઈએ. જોડાવું જુદી વાત છે, અને ભક્તિમાં શબ્દોનો ઉચ્ચાર કરીને બીજાને સાથ આપવો એ વળી જુદી વાત છે. એ બેમાં ફેર છે. ભળી જવું, અહીંયા પ્રભુશ્રીને કહે છે કે ભળી જવું. સ્થિર બેસીને પ્રભુ ભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે. તથાપી સ્થૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. અમે સૂક્ષ્મતામાં એટલા માટે નથી જતા, જો કહી દઈએ તો રહસ્ય ખુલી જાય, અને એ રહસ્ય ખુલી જાય તો તમને ઇંતેજારી ન રહે, આશ્ચર્ય નાશ થઈ જાય, અચંબો નાશ થઈ જાય, અભિલાષા નામ ઈચ્છા મરી પરવારે. કારણ કે આ તો તમને ખબર છે કે આના પછી આ થવાનું છે, એટલે બધું મૃત્યુ સમાન થઈ જાય. માટે અમે એ રહસ્યને રહસ્ય રૂપે રહેવા દઈએ છીએ. બધી વાત કહેવાય નહીં હો શાંતિભાઈ. કહેવાયથી બધી પછી ખુલ્લું પડી જાય તો રહસ્ય રહે નહીં, અને જો રહસ્ય ન રહે તો મજા જ ન આવે. પણ રહસ્ય અકબંધ પડ્યું હોય તો વિશેષ પુરુષાર્થ કરે, અને એમાંથી એને આનંદ પણ આવે. કેમ કે લક્ષ્ય છે રહસ્ય ખોલવાનો. અને કોણ ખોલશે? કોઈ બીજો કોઈ ગુરુ ખોલીને બતાવશે? તો કે ના, તારાથી ખુલશે. એને કરનારો તું, અને ખોલનારો પણ તું, અને એને માણનારો પણ તું. અને તેવું જ છે. તથાપી સ્થૂળપણે એને લખી જણાવવી વધારે યોગ્ય લાગે છે. કૃપાળુદેવ પણ પાકા બહુ છે, જલ્દી રહસ્ય ખોલે નહીં. હા, એવું પોતાની પાસે આમ છુપાવીને લોલીપોપ આપ્યા કરે આપણને, પણ કે નહીં. ધીરે ધીરે વાત કરે. એટલે એનો અર્થ એ પ્રભુ કે આપની પરિપક્વતાની રાહ જોઈને બેઠા હોય. કારણ કે એ આપે અને તમે લ્યો નહીં, અને એમને હાથ પાછો ખેંચવો પડે, એવું કદી પણ ગુરુ કરતા નથી. આ શિખર છે ગુરુનું, આ શિખર છે.
શું રાજુભાઈ, આ શિખર ગુરુનું? ગુરુ કોઈને આપે અને સામો માણસ હાથ ન ધરે અને ગુરુને પાછું હાથ લેવું પડે, એવી ગુરુ કદી પણ ચેષ્ટા કરતા નથી. પહેલા તપાસી લે, પૂર્ણ ચોકસી પહેલા કરી લે. ગુરુ કોઈ દિવસ હાથ પાછો આપેલો ખેંચે નહીં, અને આપવા જેવું ન લાગે તો ખેંચવું પડે, તો પોતાને પ્રાયશ્ચિત લેવું પડે. એનું પ્રાયશ્ચિત છે. કેમ કે પોતાના ભીતરની અંદર ચૈતન્ય સ્વભાવ જે છે ને, એ સ્વરૂપપણે બહાર આવીને ઉપજ્યું છે, એનું દાન આપે છે બીજાને. શું સમજાણું? ભીતર રહેલું પોતાનું ચૈતન્ય જે છે, એ ચૈતન્યની નિપજ એટલે એનું ઉપજવું અત્યારે વર્તમાન થયું છે, માટે હાથ લાંબો થયો છે. હવે એ હાથ લાંબો થયેલો અંદર ખેંચવામાં આવે તો ઓલા ચૈતન્યનું શું થાય કે જે બહાર આવ્યો છે? આ વિધિ છે ગુરુ શિષ્યની. આપણે કહીએ કૃપાળુદેવ આપજો મને શાંતિ, કૃપાળુદેવ કે આપું તો ખરું, પણ તું લે નહીં તો મને પ્રાયશ્ચિત લાગે, એનું દુઃખ મારે ભોગવવું પડે. કેમ કે ચૈતન્ય દોકિયા કરતો હોય ત્યાં હું જઈ ન શકું, કારણ કે આપવું છે ઈ. તો કે સાહેબ શું આપવા લેવાની વાત કરો છો? હા, સાંભળી લે, અત્યારે સાંભળી લે. આ ચૈતન્ય રૂપના પરિણામનું સહજ સ્વભાવ છે, સ્વાભાવિક ઉપજ છે એની. એમને કંઈ લાવવું પડતું નથી જ્ઞાનીઓને, એ સ્વાભાવિક નિપજ છે. સ્વાભાવિક પોતાના ભીતર રહેલું એવું ભાવના રૂપ કથન, માત્ર કથન ન રહેતા એકાગ્રતા રૂપ થઈ ગયું તો એમાંથી એ ઉપજ થાય. એના વગર બીજું કઈ જન્મ ન થાય. અને પછી હાથ પાછું ખેંચવું પડે, બાપુ, મહા દુઃખનું કારણ થાય. કેમ કે જ્ઞાનીની કોઈ પણ પ્રવૃત્તિ હોય છે ને, એ ઈચ્છા વિના એની ઉત્પત્તિ હોય છે. હા, એક મિનિટ છે ખરું, આમાં ઈચ્છા વિના ઉત્પત્તિ હોય છે. ઠીક છે, સમય બી થયો છે, આપણે કાલે જરા વિચારશું. હા, એક વાત હાથમાં આવી છે, જો એમાંથી અનિચ્છાનો પ્રકાર નીકળે છે, પણ ઓલા જે શબ્દો અમને જોવા છે એ નથી. 585 વચનામૃતમાં 459 પાના પર છે. અહીંયા બતાવ્યું છે કૃપાળુદેવે, જરી પ્રયોગ બતાવ્યો છે. સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે, સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થવું એટલે 585 જોજો, કદાચ પેન ઓલામાં ફરક હોય, પેજ નંબરમાં ફરક હશે કદાચ. તો 585 નીચે પત્ર છે અને ઉપર તમે આવશો, એના ઉપર 585 પછી તો આ લીટી મળશે તમને. સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થઈ એટલે સર્વ કર્મનો ક્ષય થઈ જ અસંગતા કહી છે ને. આનો અર્થ કર્યો છે, જેમ નિર્મળ તારે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ રે, તેજીન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કસાય અભાવ રે. એનો અર્થ કરે છે કે સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વકર્મનો ક્ષય થઈ અસંગતા કહી છે. આત્મા અસંગ છે, એને કોઈનો સંગ નથી. આવું જે શાસ્ત્રનું સિદ્ધાંત જ્ઞાનીઓના અનુભવ પછી પ્રસિદ્ધિમાં આવ્યું,
જ્ઞાનીના અનુભવમાં આવ્યા પછી પ્રસિદ્ધિ પામ્યું છે. નહીંતર કોણ કે? અનુભવી કે બીજો કોણ કે? અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ સિદ્ધ સ્વરૂપ. આ બનારસી દાસનો ખૂબ પ્રખ્યાત દીવો છે અનુભવ માટે. દીવો છે, અહીંયા દીવો છે, દ્રષ્ટાંત નહીં, આ દીવો છે. તો સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વકર્મનો ક્ષય થયે જ અસંગતા કહી છે અને સુખ સ્વરૂપતા કહી છે. એટલે અહીંયા સહજ શબ્દે ઈચ્છા રહિત. સમજાણો? આટલું આપણે લમાં લઈ શકીએ. સહજ શબ્દે ઈચ્છાથી રહિત. જ્યાં ઈચ્છા નથી ત્યાં સહજ શબ્દનો પ્રયોગ છે. સહજ શબ્દ આવ્યો ત્યાં કોઈ પણ પ્રકારની ઈચ્છા, અભિલાષા, આકાંક્ષા વગર જે કાંઈ હોય તેને અહીંયા સહજ કહેવામાં આવે છે. અને સુખ સ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરુષોના તે વચન અત્યંત સાચા છે. કેમ કે સત્સંગથી પ્રત્યક્ષ અત્યંત પ્રગટ તે વચનોનો અનુભવ થાય છે. બસ આટલા શબ્દો હમણાં અહીંયા લેવામાં આવ્યા છે. હવે પહેલું આળસ છે. હવે આપણે 18 દોષમાં આવીએ. જરા શરૂઆત તો કરીએ. આજે ત્રીજો દિવસ થયો ને? હા, ભરત ત્રીજો દિવસ છે ને? હજી ઓલા 18 દોષ આપે બતાવ્યા નથી એમ કહો ને અમને. તો કે સાહેબ આ 18 દોષમાં તો હજી આપ પ્રવેશ કર્યું નથી. અમારા દોષ તો કહો 18 શું છે? ભાઈ એકે દોષ નથી તમારો. માનો છો એ તમારું દોષ છે. શું કીધું? આ 18 દોષ મારા છે એ મિથ્યાત્વનો ભાર છે. બોલો, આ મિથ્યાત્વના ભારનો ટોપલો નીચે ઉતારી જ્ઞાનીઓના ચરણમાં મૂકી દો તો 18 દોષમાંનું કોઈ દોષ તમને નથી. પ્રભુ આત્મા તો શુદ્ધ છે ને, અને તમે શુદ્ધ આત્મા જ છો ને, એમાં કોઈ દોષ હોય નહીં, એ તો નિર્દોષ હોય. તો પહેલું અહીંયા મૂક્યું આળસ. હવે સૌથી પહેલા આળસ ઈ છે કે 18 દોષ મારામાં નથી એમ આપ કેવા સમર્થ નથી. એ પહેલો આળસ છે. શું પ્રેમજીભાઈ? આ આળસ છે. કેમ કે અત્યાર સુધી આત્મદ્રવ્યને આવી રીતે એકદમ નિર્મળ અને ચોખ્ખું જોવાનો હૃદયથી પણ પ્રયત્ન કર્યો નથી, જેથી શ્રદ્ધાગુણ અને જ્ઞાનગુણ બંને નબળા પડ્યા છે. અને જ્યાં નબળા પડે ત્યાં પરિણામમાં ઓલો વિકાર અને વિભાવ જ આવે, આ રહી જાય. કેમ કે એની સરહદ પાર કરવી એને બહુ કઠણ છે. માટે પહેલામાં પહેલું આળસ એ છે કે તમે મિથ્યાત્વથી રહિત છો. એનો તમને હજી જ્યાં સુધી ભીતરથી ધ્વનિ નથી આવતો, એવો રણકાર નથી આવતો, એ આળસ છે. એમાં બધું આવી ગયું. તમારા દેહ સંબંધીના આળસ, સંસાર સંબંધીના આળસ, તમારા પ્રત્યેક કાર્યોનો આળસ, એ બધું આવી ગયું. એમાં એકમાં બધું સમાઈ ગયું. બીજો પ્રકાર છે અનિયમિત ઊંઘ. અનિયમિત ઊંઘ. 10 વાગે મોડામાં મોડા સુઈ જવું. અમારે ઉલટાનું ઊંધું થાય છે. અહીંયા હોઈએ તો લેટ થઈ જઈએ ને મુંબઈમાં 9:30 સુઈ જઈએ. ત્યાં એ નિયમિત ઊંઘ છે અમારી. 9:30 સુઈ જવા. હવે અહીંયા મુમુક્ષુઓનો પ્રેમ એટલો છે ને, એટલે વળી જતા જતા બે કે સાહેબ જરા કે તો નહીં કોઈ, પણ એના મોઢા વાંચી લઈએ એટલે થાય કે સાહેબ જરા બેસશે તો સારું લાગશે. એટલે વળી પાછા બેઠા અહીંયા થોડી વાર. કાંતિભાઈ
આમ કે નહીં હો કોઈ, એ તો અહીંયા ડાયા છે બધા, એકદમ ગુણવાન છે, એટલે કે નહીં કોઈ, પણ એમ થાય કે જરા બેસે તો સારું, એટલે એમનું મોઢું વાંચી લઈએ, એમાં લખેલું હોય. હા, લખવા જેટલા હોશિયાર ખરા હો, લખી લે એટલા હોશિયાર છે. સાંજના અહીંયા તમે 9:30 પૂરું થાય ને 9:15 ત્યારે જરા ભાવ થાય કે બેસે તો સારું ભીતરમાં. હવે એ એમને લખવાની હોશિયારી એટલી સરસ છે કે અમે કદાચ વાંચવામાં ભૂલ કરીએ કે આળસ કરીએ કે જતા રહીએ, પણ એમનું લખેલું કદી પણ ભૂસાયું નથી, એ તો લખી જ મૂકે છે. ખબર નહીં હવે અમે સાચા છીએ કે આપ સાચા છો, નિર્ણય કરજો. સાચું શું છે પ્રેમજીભાઈ? નિર્ણય કરજો. અમે ખોટા હોઈએ તો કહેજો હો. તો કે સાહેબ ના, તમારી ભૂલ થાય છે, અમે એવું કરીએ નહીં. તો મર્યા તો ભક્તિ ઘટી જાય, તો એ કેવું આકરું પડે. એટલે ન કરતા હોય તો બીજાને કેવું પડે, પાડોશીને. તો કે હા સાહેબ એવું જ છે, એવું જ છે. ખોટે ખોટી હા પાડવી પડે. અરે અનિયમિત ઊંઘ. કૃપાળુદેવે કેટલો સમય કીધું છે ને? કેટલા પ્રહર? 2 પ્રહર. 2 પ્રહરમાં કેટલા કલાક થયા? 6 કલાક. 6 કલાક ઊંઘવું હોય ને સવારે 4 વાગે ઉઠવું હોય તો કેટલા વાગે સૂવું પડે? 9 વાગે તો વહેલામાં, 10 તો હજી સૂએ પથારીમાં તો મોડું થાય, પણ 9 વાગે સૂઈ જનાર કે 9:30 સૂઈ જનાર સવારના પૂરેપૂરી 6 કલાકની કૃપાળુદેવની માન્યતા પ્રમાણે એમણે જે કંઈ આજ્ઞા કરી છે એ પ્રમાણે 4 વાગે ઉઠી શકે. તો પહેલી વાત આપણે એ માની નહીં, માટે આપણે કૃપાળુદેવના ફોલોઅર્સ છીએ નહીં. સવારના 8 વાગે ઉઠવું બરોબર ને? ક્યારેક રવિવાર હોય તો 9 વાગે, મુંબઈમાં તો 11 વાગે. મને ખબર છે, હું આવું નહીં રવિવારે, પણ ખબર હોય કે રવિવારે ભરત 11 વાગ્યા સુધી સૂતો હોય, ને હવે એકનો એક દીકરો હોય એટલે બા તો કંઈ કે નહીં, તો કે ભલે સૂતો હોય, ખુલ્લા કમે ક્યાં કે શાંતિભાઈ કે ઉઠ્યા રહ્યો ને ઉઠ્યા રહ્યો, એમ કે ઉઠાડો, હવે ઉઠાડો. તો કે ના ના, તમને કંઈ કામ છે, શું કામ ઉઠાડો છો? હા, ભલે સૂતો છે. હવે જે 11 વાગે બપોરના ઉઠે કે 10:30 ઉઠે, એને પ્રભુની ક્યાં સ્મૃતિ રહે? બહારના પ્રભુની તો રે નહીં, પોતાના પ્રભુની તો રે નહીં, રે માત્ર નીંદ પ્રભુ. એના માટે ઊંઘ ઈ પ્રભુ. આવા સંસ્કાર પાડવા માટે માવિત્રો જવાબદાર છે. હા, માવિત્રોની જવાબદારી છે. કાંઈ કામ ન હોય તો પણ સવારના આજ્ઞા ભક્તિ કરી લે ને બેટા. ભાઈ કાંઈ નથી તો બેસ, આપણે બેસીએ, ભક્તિ કરીએ. અહો સત્પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ, 2 મિનિટ ભગવાનના ગુણગાન ગાઈએ, પ્રાર્થના કરીએ ભગવાનને. પ્રાર્થનાનો હોવું જોઈએ. એક વખત મહાત્મા ગાંધીજી યરવડા જેલમાં હતા, પૂનાની યરવડા જેલ. તો ભાઈ પછી હવે જેલનું તો જેલ છે ને ભાઈ, થાકી ગયા બહુ એ દિવસે, તો પછી સૂઈ ગયા. રાતના 2 વાગે એમને ઊંઘ ઉડી તો એને ખ્યાલ આવ્યું, અરે આજે પ્રાર્થના કરવાનો મારો જે ક્રમ છે સુવા પહેલાનો, મેં તો કરી નહીં. અરે આવી ભૂલ થઈ ગઈ. એટલે 2 વાગે ઊંઘ ઉડાડી, મોઢું ધોઈ 2 વાગે પ્રાર્થના કરી અને પછી વળી પાછા સૂતા યરવડા જેલમાં. પણ એટલું જ નહીં, પણ ભૂલ થઈ એનો દંડ પણ પોતે લીધો. તે દિવસે એમણે ઉપવાસ કર્યો. બીજા દિવસે સવારથી તે ઉપવાસ થયો. અને ગાંધીજીનું ઉપવાસ એટલે લીંબુ પાણી ચાલે ને ચા ચાલે ને એવું નહીં, કાંઈ જ ન લે, બિલકુલ. એમના ઉપવાસ વળી એવા હતા, કાંઈ લેવું નહીં. બીજા દિવસે પ્રાયશ્ચિત પોતે લઈ લીધો અને ઉપવાસ કર્યો. આ કહેવાય નિયમિતતા. અને એ જે નિયમિત ઊંઘ લે એને જ પ્રભુ પ્રસન્ન થાય. નરસિંહ મહેતો તો ગાઈ ગાઈને થાકી ગયો, પણ કોણ દાદ આપે હવે? તેમાં આ વરી પંચમકાળ.
रात रहे जाहरे पाछली खट घड़ी साधु पुरुष ने सुई न रहे जोगिया होय तेने जोग संभाळवा भोगिया होय तेने भोग तजवा पतिव्रता नारी ने कंथ ने पूछवू ए कहे तेम वचમાં એક લીટી છે કરવું એમ શું કામ રાત રહે જ્યારે ખટગડી 6 ઘડી રાત રહે ત્યારે ઊભા થઈ જવું એટલે 4 જ છે 4 જ વાગે સમજાય પણ આ સાધુ પુરુષની વાત છે સાધકની વાત નથી તો કે સાધક ઈ સાધુ નહીં અરે સાધે ઈ સાધુ અને ઈ સાધક બીજા સાધક ક્યાં વળી પાછી એની કઈ અલગ કેટેગરી નથી આવું છે પ્રભુ